અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ભારત બાયોટેકની કાયરોન બેહરિંગ વેક્સિન કંપનીના પ્લાન્ટની મુલાકાત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લઈ પહેલા બેચને રિલીઝ કર્યો હતો। આ કંપનીમાં એક મહિનામાં 1 કરોડ કોવેક્સિન ડોઝનું ઉત્પાદન થશે અને દેશમાં ચાલી રહેલ વેક્સિન મહાઅભિયાનને વધુ તેજ બનાવશે। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ભારત બાયોટેકની કાયરોન બેહરિન વેક્સિન કંપનીના પ્લાન્ટની મુલાકાત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લઈ પહેલા બેચને રિલીઝ કર્યો હતો। આ કંપનીમાં એક મહિનામાં 1 કરોડ કોવેક્સિનના ડોઝનું ઉત્પાદન થશે અને દેશમાં ચાલી રહેલ વેક્સિન મહાઅભિયાનને વધુ તેજ બનાવશે। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ બેચને રિલીઝ કરવા રવિવારે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઇઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવિયા અંકલેશ્વર ખાતે કંપનીના પ્લાન્ટની મુલાકાત લઈ રિલીઝ કરી હતી। ભારત બાયોટેકના કોફાઉન્ડર અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલ્લાએ એપ્રિલ-મે મહિનામાં જ ટ્વિટર ઉપર આ જાણકારી આપી હતી। ત્યારબાદ ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની કાયરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે, તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું હતું। હાલના સમયમાં કોરોનાની કોઈ દવા શોધાઈ નથી, ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યા છે। ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં અપાઈ રહી છે। દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે, ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે। અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી કાયરોન બેહરિન વેક્સિન કંપનીમાં કોવેક્સિનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરાયું હતું। ઓગસ્ટના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા પણ શરૂ કરાઈ હતી, જ્યારે કંપનીમાં 2 લાઇનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ ત્યારબાદ શરૂ કરી હતી। ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે। દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાયું છે। અંકલેશ્વર સ્થિત સબસિડરી કાયરોન બેહરિન વેક્સિન કંપનીની વાર્ષિક 20 કરોડ ડોઝની ઉત્પાદનની ક્ષમતા છે। ભારત બાયોટેકે અત્યાર સુધી વેક્સિનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે। કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે। WHO માન્યતા 16 વેક્સિન, 4 બાયોથેરાપ્યુટિક્સની 123 દેશોમાં નોંધણી છે। રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અંકલેશ્વર બાયોટેક કંપનીની સબસિડરી કંપનીની મુલાકાતે આવી રહ્યા છે। પ્લાન્ટની મુલાકાત સાથે મંત્રી કોવેક્સિનની પ્રથમ બેચ રિલીઝ કરે તેવી પણ શક્યતા છે। વાર્ષિક 20 કરોડ ડોઝની ક્ષમતા ધરાવતા અંકલેશ્વર પ્લાન્ટમાં પ્રથમ બેચમાં 1 કરોડથી વધુ કોવેક્સિનના ડોઝ રિલીઝ કરાયા હતા। કંપની દ્વારા પ્રતિમાસ 1 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરશે, જે ભારતમાં કોરોના સામેની લડાઈમાં ચાલી રહેલ લડાઈમાં બળ પૂરું પાડી વેક્સિન મહાઅભિયાનને વેગ આપશે। આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज कोरोना महामारी के सामने लड़ने का सबसे बेहतरीन हथियार ये वैक्सीन है और भारत बायोटेक के द्वारा आज अंकलेश्वर में प्रति मास 1 करोड़ डोज बनाने की क्षमता का प्लांट का इनॉग्रेशन हुआ है, प्रारंभ हुआ है और उसकी फर्स्ट बैच रिलीज हुई है। देश के वैक्सीन वॉल्यूम में 1 करोड़ डोज अधिक मिलने से वैक्सीन वॉल्यूम में बढ़ोतरी होगी और देश में दुनिया के सबसे बड़े वैक्सीनेशन अभियान चल रहा है, उसमें कोवैक्सीन का भी एक महत्वपूर्ण हिस्सा है और उससे अधिक और फायदा होगा। सर, 2 दिन पहले कुछ समय पहले 1 करोड़ वैक्सीन का भी दिल्ली का एक रिकॉर्ड हुआ है, उसके बारे में मोदी जी के नेतृत्व में
देश बदल भी रहा है, देश आगे भी बढ़ रहा है और दुनिया ने वो देखा। 2 दिन पहले हिंदुस्तान ने एक सिंगल डेज में 1 करोड़ से अधिक डोज एडमिनिस्टर किया, यानी कि टीका लगाया। ये देश के लिए भी बहुत बड़ी उपलब्धि है और अगले दिनों में यही रफ्तार से वैक्सीनेशन अभियान चलाना है और इसके लिए हम मैन्युफैक्चरिंग भी बढ़ा रहे हैं और डोज एडमिनिस्टर करने की क्षमता भी बढ़ा रहे हैं। सर, भारत बायोटेक ने अंकलेश्वर में तो उनका प्लान शुरू किया है, गुजरात में अहमदाबाद में भी करने जा रहे हैं, उसके बारे में आज भारत बायोटेक ने गुजरात की धरती पर पहला कोवैक्सीन मैन्युफैक्चरिंग प्लांट स्टार्ट किया है। अगले दिनों में अहमदाबाद की हस्टर बायोलॉजिकल कंपनीज भी उसकी तैयारी कर रही है, उसके साथ एग्रीमेंट हो चुका है और काम भी चालू हो चुका है। मैं प्रत्यक्ष हस्टर कंपनी की विजिट भी करके आया हूँ और अपेक्षा है कि 2 महीने में उसका भी प्रोडक्शन स्टार्ट हो जाएंगे। सर, गुजरात को छोड़ के महाराष्ट्र और केरल में जिस तरह से अभी केस की संख्या बढ़ रही है, थर्ड वेव के लिए आपका क्या मानना है कि आएगी? हमने सारी तैयारी करके रखी है। देश चाहेंगे और सामूहिक प्रयास करेंगे तो अगले दिनों में हम संक्रमण को रोक सकते हैं। इसके लिए आवश्यक है हम कोविड प्रोटोकॉल का पालन करें और वैक्सीनेशन अभियान को तेज़ी से आगे बढ़ाएं। देश में भविष्य में कोविड का केस कोई स्टेट में बढ़े, उसकी पूर्व तैयारी के तौर पर हमने पहले से ही 23,000 करोड़ का पैकेज अनाउंस किया ही नहीं, केवल हमने सभी स्टेट के हिस्से के पैसे देना चालू भी कर दिया। 50% पैसा दे भी दिया। ये पैसे से क्या करना है? 23,000 करोड़ रुपीस किसके लिए काम में आएंगे? डिस्ट्रिक्ट प्लेस पर कोविड बेड बढ़ाना, शायद बच्चों में संक्रमण बढ़े तो बच्चों के लिए उसमें से 20% बेड को अलग रखना, 20% आईसीयू बेड बनाना बच्चों के लिए। देश में हर डिस्ट्रिक्ट में पहले से ही डिस्ट्रिक्ट प्रशासन 1 करोड़ से अधिक राशि की मेडिसिन प्रोक्योर करके वो अलग रख ले, जैसे कि कोई विपरीत स्थिति में उसका उपयोग हो सके और मेडिसिन की क्राइसिस ना हो। डिस्ट्रिक्ट प्लेस पर 10,000 किलो की क्षमता के ऑक्सीजन प्लांट लगा के ऑक्सीजन टैंक लगा के तैयार रखे, उसके लिए भी हमने पैसा दिया है, जैसे कि ऑक्सीजन की कमी महसूस ना हो और हर तरह टेली कंसल्टेशन की व्यवस्था हो, कम्युनिटी बेड डेवलप करने की व्यवस्था हो। उसके लिए 23,000 करोड़ रुपीस का बजट आवंटित कर दिया है, पैकेज आवंटित कर दिया है। पैसा सभी स्टेट को पहुंच भी गया है। दूर सुदूर के कोई ब्लॉक है वहाँ एम्बुलेंस की व्यवस्था के लिए भी अभी से ही, अभी कोविड है नहीं है उसको छोड़ दो, अभी से ही वहाँ एक एम्बुलेंस ब्लॉक स्तर पर किराए पे लेके रख ले ताकि भविष्य में आवश्यकता हो तो उसका उपयोग हो सके। एक कुल मिला के 9 महीने में सारी व्यवस्था क्रिएट करके तैयार रखनी है और उसके लिए हमने मंजूरी दे दी है। सर, थर्ड वेव में बच्चों को ज़्यादा टारगेट हो सकता है, ऐसा अनुमान है? बच्चों की वैक्सीन कब तक आ सकती है? अभी जाइडस कैडिला की जो वैक्सीन आई है और जिसको इमरजेंसी यूज़ ऑथराइजेशन दिया गया है वो 12 ईयर से एबो लोगों को लगेंगे। भारत बायोटेक को रिसर्च की परमिशन दी गई है और ये रिसर्च का एनालिसिस चल रहा है, ट्रायल चल रहा है और 2 ईयर्स एबो के सभी बच्चों को लगेगी। उसके लिए उन्होंने 3rd ट्रायल की परमिशन दे दी गई है। हम उम्मीद करते हैं कि जल्द से जल्द बच्चों की भी वैक्सीन इंडिया में ही रिसर्च हो और इंडिया में ही उसका मैन्युफैक्चरिंग हो। सर, खास करके कोवैक्सीन में मान्यता नहीं है, तो जिनको यूरोप जाना हो, विदेश में जाना हो, कोवैक्सीन ने अपना सारा डाटा WHO में सबमिट कर दिया है। WHO के चीफ साइंटिस्ट सौम्या स्वामीनाथन के साथ मेरी व्यक्तिगत मीटिंग हुई है और हम अब उम्मीद करते हैं कि सितंबर महीने में उसको परमिशन मिल जाएगी। भाविना पटेल
तो यार